હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જાપાનમાં એવું કહેવામાં આવે છે કે ડેથ બિગિન્સ ઇન યોર લેગ. એ જ રીતે ચાઇનામાં પણ એવું કહેવામાં આવે છે કે એઝ પીપલ એજ ધેર લેગ એજ ફર્સ્ટ. અને આપણા આયુર્વેદની વાત કરવા જઈએ તો આયુર્વેદમાં પણ મોટી ઉંમરને વાત દોષ માટે જવાબદાર માનવામાં આવેલી છે. એનો મતલબ જેમ જેમ ઉંમર વધવા લાગે છે તેમ તેમ શરીરમાં વાત દોષની માત્રા વધવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે શરીર છે તે ધીમે ધીમે સુકાવા લાગે છે. પગમાં ક્રેમ્પ પડવાની શક્યતાઓ વધી જાય છે, દબાયેલી નસોની સમસ્યાઓ ખૂબ જ વધારે વધી જાય છે અને તેની સાથે સાથે પગની નસો છે તે ધીમે ધીમે જકડાવા પણ લાગે છે. મિત્રો, વાત કરવા જાઉં તો અહીં પગ નબળા પડવા એ માત્ર હલનચલન બંધ થવા પૂરતું જ મર્યાદિત નથી રહેતું, પરંતુ આખા જીવનનું સંતુલન બગાડવા માટે પણ તે પૂરતું બની જાય છે. અને એટલા માટે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ પગની નબળાઈને જો ધ્યાનમાં ન લેવામાં આવે તો તેની અસર સંપૂર્ણપણે આપણા આખા શરીર પર ખૂબ જ જોવા મળે છે. મિત્રો, ઘણીવાર એવું બને છે કે પગની આ સમસ્યા છે તેને વોર્નિંગ સાઇન તરીકે આપણે ધ્યાને નથી લેતા, પરંતુ આ ખરેખર એવી નિશાનીઓ છે, પગમાં પડતા ક્રેમ્પ છે તે ઘણીવાર એવું બની શકે કે કોઈ શરીરમાં ચાલી રહેલી મોટી ગડબડી છે તેનું પણ સૂચન કરે છે. માટે આ વસ્તુને ક્યારેય પણ અવગણવી ન જોઈએ અને તરત જ તેના પ્રત્યે જાગૃત બની જવું જોઈએ. સાથે સાથે મિત્રો, વાત કરી દઉં તો આજના આ વિડીયોમાં આપણે લોકો વાત કરવાના છીએ કે પગમાં આવા ક્રેમ્પ પડે છે તો તેની પાછળ જવાબદાર કેવા કેવા લક્ષણો અને કારણો હોઈ શકે છે. સાથે સાથે આ વસ્તુને દૂર કરવા માટે અને લાંબી ઉંમર સુધી પગને તંદુરસ્ત રાખવા માટે કેવા કેવા ઉપાયો કરી શકાય તે વિશેની પણ સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, હવે આપણે લોકો શરૂ કરીએ વિડીયોને. તો તેમાં પહેલું લક્ષણ જે સામાન્ય રીતે જોવા મળે છે તે છે પેરિફેરલ આર્ટરી ડિઝીઝ. જી હા મિત્રો, પેરિફેરલ આર્ટરી ડિઝીઝમાં બને છે એવું કે આપણી પગની નસો છે તે ધીમે ધીમે સાંકડી થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે લોહીનો પ્રવાહ અને પોષક તત્વોનો પ્રવાહ છે તે યોગ્ય માત્રામાં આપણા પગ સુધી નથી પહોંચી શકતો અને તેના પરિણામ સ્વરૂપે આપણા પગ જે યોગ્ય રીતે કામ કરવા જોઈએ તે નથી કરતા. મિત્રો, આવી સમસ્યા ધરાવતા લોકોમાંથી 15થી 30% લોકો એવા હોય છે કે જેમને હાર્ટ રિલેટેડ સમસ્યાઓ હોય છે અને તેમના કારણે તેમના મૃત્યુ સુધીની સંભાવનાઓ વધી જાય છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો બીજું જે લક્ષણ જોવા મળે છે તે છે પગમાં ક્રેમ્પ પડવા. જી હા મિત્રો, આને નોક્ચ્યુનલ લેગ ક્રેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાં તમે આ સમસ્યા રાત્રિના સમય વધારે જોવા મળે છે કે તમે રાત્રે એકદમ ઊંડી ઊંઘમાં સૂતા છો અને અચાનક જ તમારા પગની પિંડીઓ છે તેમાં એકદમ દુખાવો શરૂ થઈ જાય છે અથવા તો ગોટલો ચડી જાય છે અને તેનાથી એ દુખાવો એટલો ભયાનક હોય છે કે તમારી ઊંઘ જ ઉડી જાય છે. મિત્રો, આ પ્રકારની સમસ્યા છે તે સામાન્ય રીતે રાત્રિના સમયે જોવા મળે છે અને 1 થી 2 મિનિટથી માંડી અને 10 થી 12 મિનિટ સુધી આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળે છે. સામાન્ય રીતે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ પ્રકારના પોષક તત્વોની ઉણપના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર આવી સમસ્યાઓ છે તે સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ઘણીવાર મિત્રો એવું બને છે કે જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે, ડાયાબિટીસના દર્દીઓ છે, તેમની અંદર પણ આ પ્રકારની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા લોકો પેશાબ લાવનાર કે પછી કોલેસ્ટ્રોલને ઘટાડનાર દવાઓ લઈ રહ્યા છે તો તેમની અંદર પણ આ પ્રકારની સમસ્યા છે તે ઘણીવાર જોવા મળતી હોય છે. હવે આ તો વાત થઈ તેના કેટલાક લક્ષણોની, પણ હવે મિત્રો આગળ વાત કરવા જઈએ તો આવી સમસ્યાઓ તમારી સાથે બની રહી છે તો તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો પહેલાં એ જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ પગની હળવી કસરત હંમેશા કરવી જોઈએ. એટલે કે ખાસ કરીને રાત્રે સૂતા સમયે તમારા પગ છે તેનું સ્ટ્રેચિંગ, એટલે થોડા પગ છે તે તણાય એ પ્રકારે તમારે કસરતો કરવાની છે. સાથે સાથે મિત્રો, દેશી ઘી, શુદ્ધ ગાયનું દેશી ઘી લઈને અથવા તો તલનું તેલ, આ બંનેમાંથી જે વસ્તુ તમારી પાસે પ્રાપ્ત હોય તે લઈ તેને થોડી માત્રામાં ગરમ કરી અને રાત્રે સૂતા સમયે તમારા પગની તમારે યોગ્ય રીતે મસાજ કરવી જોઈએ. આનાથી ફાયદો એ થશે કે લોહીનો પ્રવાહ, લોહીનું સર્ક્યુલેશન છે, બ્લડ સર્ક્યુલેશન, તેમાં વધારો થશે અને આવી સમસ્યાઓથી ધીમે ધીમે બચવા લાગીશું. ત્યાર પછી આગળ વાત કરવા જાઉં મિત્રો તો
હંમેશા બેઠું રહેવાને બદલે થોડી વારે ઊભા થઈ અને થોડું વોકિંગ કરવાનો, થોડું ચાલવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. તેનાથી પણ તમારા લોકોના શરીરમાં સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીવું પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. તેનાથી પણ સારો એવો ફાયદો જોવા મળે છે. મિત્રો, જો તમે લોકો પણ કોઈ પણ દવા કે જેને રેગ્યુલર રીતે લઈ રહ્યા છો તો તમારે તમારા ડૉક્ટરની પણ એકવાર સલાહ લેવી જોઈએ કે જેથી તમને ખ્યાલ આવી શકે કે શું આ રેગ્યુલર દવા લઈ રહ્યા છે તેના કારણે તો આવું નથી બની રહ્યું ને. મિત્રો, તેની સાથે અમુક એવી વસ્તુઓ છે કે જેનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો તેનાથી પણ ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે છે. તેમાં વસ્તુ નંબર 1ની વાત કરવા જાઓ તો તેનું નામ છે કેળા અને કિસમિસ. જી હા મિત્રો, વહેલી સવારે ઉઠો છો ત્યારે એકાદા કેળાનું સેવન અને તેની સાથે 3 થી 4 કિસમિસ કે જેને રાત્રે પલાળી દીધી હતી તેને વહેલી સવારે ઉઠી અને ચાવીને ખાઈ જવાની છે. આમ તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ વસ્તુ છે તે આટલી માત્રામાં સેફ છે, પરંતુ છતાં પણ જેમને ડાયાબિટીસ છે તેમણે આનું સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટરની એકવાર ચોક્કસથી સલાહ લઈ લેવી જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો કેળા છે તે પોટેશિયમથી ભરપૂર છે અને જે કિસમિસ છે તે આપણું નવું લોહી બનાવવાનું કાર્ય કરે છે. એટલે કે તેમાં લોહ તત્વો ભરપૂર માત્રામાં છે કે જેથી કરીને પગમાં પડતા આવા ક્રેમ્પ છે તેને દૂર કરવામાં તે ખૂબ જ વધારે સહાયક બની શકે છે. પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો બીજા નંબર ઉપર જે વસ્તુનું સેવન તમારે લોકોએ કરવાનું છે તેનું નામ છે તલ. જી હા મિત્રો, તલ છે તેની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલા હોય છે કે જે આપણી નસોની નબળાઈને દૂર કરે છે અને તેની સાથે હાડકાં અને માંસપેશીઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. તલ છે તેને થોડા શેકી અને તેનો પાવડર બનાવી અને તમે જે કોઈ પણ રોટલી કે રોટલાનો લોટ બાંધો છો તેમાં પણ થોડો ઉમેરી અને લઈ શકો છો, અથવા તો તલના થેપલા છે કે અન્ય કોઈ પણ એવી વાનગીઓ કે જેમાં તલને ઉમેરીને લઈ શકો છો, અથવા તો તલનો પાવડર છે તેને દૂધમાં ઉમેરી અને તેનું સેવન કરી શકો છો. તેનાથી તમારા લોકોના શરીરમાં સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઓ તો અહીં એક એવો ઉપાય સૂચવવા જઈ રહ્યો છું, આગળની વસ્તુ કઈ ખાવાની છે તેના પહેલાં, કે જેને કરશો તો તેનાથી તમારી દબાયેલી કે જકડાયેલી નસો છે તે પણ ધીમે ધીમે છૂટી પડવા લાગશે. આ માટે તમારે લોકોએ શું કરવાનું છે તો થોડી માત્રામાં નવશેકું પાણી લઈ લેવાનું છે. કેટલા પ્રમાણમાં? લગભગ અડધાથી 1 ડોલ જેટલું. હવે આ અડધાથી 1 ડોલ જેટલું નવશેકું પાણી લઈ અને તેની અંદર 1 લીંબુનો રસ નીચોવી લેવાનો છે. 1 લીંબુનો રસ નીચોવી લીધા પછી હવે તમારે લોકોએ આ ડોલની અંદર 1 કે 2 ટુકડા ભીમસેની કપૂર લઈ અને તેનો પાવડર એકદમ બનાવી અને તેને ઉમેરી દેવાનો છે. આ પાણી એટલું ઠંડુ પણ ન હોવું જોઈએ કે આપણને કંઈ અહેસાસ જ ન થાય અને એટલું ગરમ પણ ન હોવું જોઈએ કે આપણે પગ તેમાં બોળી ન શકીએ. સામાન્ય રીતે આ પ્રયોગને રાત્રિના સમયે કરવાનો છે. પહેલાં પગને બરાબર પાણી વડે ધોઈ લો, ત્યાર પછી ખુરશી લઈ અને બેસવાનું છે અને તમારા બંને પગ છે તે લગભગ ઘૂંટણથી સહેજ નીચા રહે તે રીતે આ પાણીની અંદર બોળી અને બેસવાનું છે લગભગ 10 થી 12 મિનિટ સુધી. મિત્રો, આનાથી તમારી પગની જે જકડાયેલી નસો છે, દબાયેલી નસો છે તે ધીમે ધીમે છૂટી પડવા લાગશે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરશે. માટે આ પ્રયોગને પણ થોડા દિવસો માટે કરી જુઓ. અઠવાડિયામાં 3 થી 4 વાર સુધી આ પ્રયોગને રિપીટ કરશો તો તેનાથી પણ સારો એવો ફાયદો તમને લોકોને જોવા મળશે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઓ તો તમારે લોકોએ ત્રીજી વસ્તુ કે જેનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ, જે તમને લોકોને આ પ્રકારની પગને લગતી સમસ્યાઓમાં ખૂબ જ વધારે ફાયદો કરી આપશે, તો એ છે ટર્મરિક મિલ્ક. જી હા મિત્રો, રાત્રે જ્યારે સૂવા જાઓ છો ત્યારે હળદરવાળું દૂધ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે દૂધ છે તેને આમ તો સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવેલું છે, પરંતુ તેમાં જ્યારે થોડી માત્રામાં હળદર અને શક્ય હોય તો ચપટી 1 જેટલો મરી પાવડર ઉમેરી અને તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો ને તો તેનાથી તમારા લોકોના શરીરમાં પોષક તત્વોની ઉણપ તો નહીં જ સર્જાય, પણ તેની સાથે તમારા પગની મજબૂતી છે તે પણ લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને રાત્રિના સમયે તમને ઊંઘ પણ પૂરતી લાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માટે આ પ્રયોગોને શરૂ કરી દો. ગેરંટી સાથે કહું છું, તમારા પગને લગતી સમસ્યાઓ ખૂબ જ ટૂંકા ગાળામાં દૂર થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણા લોકોને, ખાસ કરીને મોટી ઉંમરના વડીલોને એવી સમસ્યા રહેતી હોય છે કે તેમને ઘૂંટણનો દુખાવો ખૂબ જ રહેતો હોય છે. તો મિત્રો, આ માટે તમને લોકોને અમુક ઉપાયો સૂચવું છું, તે કરશો તો તેનાથી ગોઠણનો દુખાવો પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, આ માટે તમારે ઉપયોગ કરવાનો છે મહાનારાયણ તેલનો. જી હા મિત્રો, આ એક એટલું આયુર્વેદિક તેલ છે કે જેની વાત જ ન કરી શકાય. જી હા મિત્રો, આયુર્વેદમાં આમ તો ઘણા બધા તેલ વિશે ઉલ્લેખ કરેલો છે, પરંતુ મહાનારાયણ તેલ છે તે ખાસ કરીને ઘૂંટણના અને સાંધાના દુખાવો માટે ઉપલબ્ધ હોય છે.
મિત્રો આ મહાનારાયણ તેલ છે તેને જુદી જુદી પ્રકારની ખૂબ જ ઉપયોગી ઔષધિઓમાંથી બનાવવામાં આવેલું છે. આ ઉપરાંત આ મહાનારાયણ તેલની દિવસમાં 2 વાર જો ઘૂંટણ પર મસાજ કરવામાં આવે તો તેનાથી જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. આ માટે થોડી માત્રામાં મહાનારાયણ તેલ લઈ અને તેને ઘૂંટણ પર ઘસવાનું છે. એક તો વહેલી સવારે અને બીજું રાત્રિના સૂતા સમયે 2 વાર તેની હળવા હાથે 3 થી 4 મિનિટ સુધી મસાજ કરવાની છે. અને આ મસાજ કરી લીધા પછી કોઈ પણ એક કપડું લઈ, ટુવાલ લઈ, રૂમાલ લઈ તેને થોડો ગરમ કરી અને તેના વડે હવે આ ઘૂંટણ પર શેક કરવાનો છે. મિત્રો આ પ્રયોગને તમે લોકો રોજે રોજ કરવા લાગશો તો ગેરંટી સાથે કહું છું થોડા દિવસોની અંદર જ ઘૂંટણનો દુખાવો ક્યાંક દૂર થઈ ગયો એની ખબર જ નહીં પડે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તમને લોકોને તો ઘણીવાર એવું બને છે કે આ ઘૂંટણનો દુખાવો એટલો બધો વધી જાય છે કે અસહ્ય હોય છે. ત્યારે આ પ્રયોગ કરી જોવાય. તેની સાથે સાથે અમુક બીજા ઉપાયો પણ સૂચવું છું, તે પણ રેગ્યુલર જીવનમાં કરશો તો ખૂબ જ વધારે ફાયદો થશે. જેમ કે હંમેશા ગોરાનું પાણી ગરમ કરી અને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આખો દિવસ દરમિયાન તમે નવસેકું પાણી પીશો તો તેનાથી પણ ખૂબ જ વધારે ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ હંમેશા ખાટી વસ્તુઓથી બને તેટલું દૂર રહેવાનું છે, તો તેનાથી આ પ્રકારનો દુખાવો નહીં થાય. સાથે સાથે રાત્રિના સમયે મેથી છે તેને પલાળી વહેલી સવારે ઉઠી અને ચાવીને ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. થોડા જ દિવસોની અંદર આ પ્રકારનો દુખાવો દૂર થઈ જશે. આ ઉપરાંત મિત્રો એક સાવ મફતની ટિપ્સ તમને લોકોને આપવા માંગુ છું. તેમાં તમારે લોકોએ જો તમને ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમારા ઘૂંટણને તમારે લોકોએ ખુલ્લા કરી અને સૂર્યના તડકામાં તડકો સીધો જ ઘૂંટણ પર પડે એ રીતે તમારે લોકોએ અડધી કલાક રોજે રોજ બેસવાનો આગ્રહ રાખશો ને, અઠવાડિયા પછી તો તમને લોકોને તેમાં જબરજસ્ત ફેરફારો જોવા મળશે. અને લગભગ 2-3 અઠવાડિયા પછી તમે આ પ્રયોગને રેગ્યુલર રીતે કરતા રહેશો તો ખ્યાલ આવશે કે ઘૂંટણનો દુખાવો જાણે હતો જ નહીં એવું તમને લાગવા લાગશે. અને ફરીથી તમે લોકો તમારું રોજબરોજના જીવનમાં જે હલનચલન કે દોડવાની ક્રિયા કરતા હતા એ ખૂબ જ સરળતાથી કરી શકશો. આ ઉપરાંત મિત્રો વડીલો કે જેમની ઉંમર 60 વર્ષથી ઉપરની છે તે લોકોએ હવે એક રૂટીન તમને આપું છું. આ રૂટીનને જો ફોલો કરી લેશો ને તો મિત્રો 60, 70 કે 80 વર્ષ નહીં પણ 100 વર્ષનું સંપૂર્ણપણે નિરોગી આયુષ્ય ભોગવી શકશો. અને એ પણ માત્ર ઘૂંટણનો દુખાવો કે પગની સમસ્યાને દૂર નહીં કરે પણ શરીરમાં રહેલી અન્ય તમામ પ્રકારની સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી આપશે. કયું રૂટીન ફોલો કરવાનું છે તો મિત્રો તમને હંમેશા કહેતો આવ્યો છું અને ફરી પાછું તમને જણાવું છું કે સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં તમારે લોકોએ સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો કદાચ શરૂમાં તમને લોકોને આ વસ્તુ અઘરી લાગશે પણ આ પહેલાં 21 દિવસ આ પ્રયોગ એલાર્મ મૂકીને કરી લેશો તો પછી તમારે ઉઠવું પડશે નહીં. તમારું શરીર જાતે જ ઉઠી જશે અને એલાર્મ વાગશે એ પહેલાં જ ઉઠી જશો અને એલાર્મ બંધ કરી દેશો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે ઉઠી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ તમારાથી જેટલું શક્ય બને તેટલું પાણી ગરમ કરી નવસેકું રહે ત્યારે તેને સીધું જ વાસી મોઢે પી જવાનું છે. આનાથી તમારું પાચન છે તે ખૂબ જ મજબૂત થવાની શક્યતાઓ વધી જાય છે. ત્યાર પછી મિત્રો ઘરની આજુબાજુના ખુલ્લા વાતાવરણમાં તમારે લોકોએ શેર કરી આવવાની છે, આટો મારી આવવાનો છે. 5-10 મિનિટ આ શેર કરી આવો ત્યાર પછી હવે ઘરની આજુબાજુમાં ખુલ્લું વાતાવરણ જ્યાં રહેતું હોય કે જેમાં તમારા ઘરનું ફળિયું છે, ઘરની બાલ્કની છે કે પછી ઘરની અગાસી છે અને આમાંથી કાંઈ શક્ય ન બને તો તમે લોકો ઘરની આજુબાજુમાં ક્યાંય એવો બગીચો છે કે જે કુદરતની નજીક છે, વૃક્ષો પ્રમાણમાં ત્યાં વધારે છે, ત્યાં બેસી અને એક યોગા મેટ એ ન હોય તો તમે કોઈ પણ એક ચાદર પાથરી અને તેના પર બેસી અને હું અહીં જે સૂચવું છું તેવા સરળ પ્રાણાયામ અને યોગ છે તે કરવા જોઈએ. જેમાં તમારે લોકોએ સૌથી પહેલાં તો 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. મિત્રો આનાથી તમારા શરીરમાં થોડા દિવસો પછી જબરજસ્ત ફેરફારો જોવા મળશે. જેમ કોઈ સમસ્યા, જેમ કોઈ બીમારી છે તે ઉત્પન્ન થવા માટે રાતોરાત નથી થતી એ જ પ્રમાણે આ સમસ્યાઓને દૂર પણ રાતોરાત નહીં થાય, થોડો સમય લાગશે. પણ મિત્રો નિશ્ચિત રહેજો, ગેરંટી સાથે કહું છું કે તમામ પ્રકારની સમસ્યાઓ છે તે જડમૂળમાંથી દૂર થશે. અનુલોમ વિલોમ અને કપાલભાતિ કર્યા પછી હવે તમારે લોકોએ જો શરીર સંપૂર્ણપણે સાથ આપતું હોય તો તિતલી પ્રાણાયામ છે, આ ઉપરાંત ગૌમુખાસન છે જેવા આસનો કરી શકો છો. સર્વાંગાસન છે, સવાસન છે, પવન મુક્તાસન છે, આવા આસનો પણ તમારે લોકોએ કરવા જોઈએ. તેની સાથે સાથે
તમારે લોકોએ જો તમારા શરીરની અંદર ડાયાબિટીસ રહે છે તો તમારે લોકોએ મંડુકાસન જેવા આસનો પણ કરવા જોઈએ, જે ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમે બરાબર રીતે હલનચલન કરી શકો છો, પગનું રોટેશન વ્યવસ્થિત કરી શકો છો. તો ચોક્કસથી તમારે લોકોએ આની સાથે સાથે રોજના 10થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ, જે તમારા શરીરની ઉર્જા છે તેમાં વધારો કરશે અને તમને આંતરિક રીતે મજબૂત બનાવવાનું પણ કાર્ય કરશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો સમય આવે છે સવારના બ્રેકફાસ્ટનો. હવે સવારનો બ્રેકફાસ્ટ કરવા માટે તમારે લોકોએ તેમાં અઠવાડિયામાં 1 થી 2 વાર ફણગાવેલા કઠોળની રેસીપી બનાવી શકો છો. આ માટે મગને પાણીમાં લગભગ બપોરે 12 વાગ્યે પલાળી દો, સાંજે 7-8 વાગ્યા સુધીમાં તો એકદમ પલળી ગયા હશે. હવે તેની ભીની એક સુતરાઉ કાપડ લઈ અને તેમાં પોટલી બનાવી લો, બધું પાણી નિતારી લો અને બરાબર ગાંઠ મારી અને રાખી દો. વહેલી સવાર સુધીમાં તો તેમાં સરસ મજાના કોટા ફૂટી ગયા હશે. હવે આ ફણગાવેલા મગની અંદર તમે લોકો જીરુંનો પાવડર છે, તેની સાથે સાથે સંચળ છે, ડુંગળી છે, ધાણા છે, સારી એવી માત્રામાં આદું છે, ઉપરથી તલનું થોડું ઘાણીનું તેલ છે, ડુંગળી છે, કાકડી છે અને અન્ય મસાલાઓ પણ કે જે સુપાચ્ય હોય, થોડો મરીનો પાવડર છે, આટલું ઉમેરી અને ચાટ બનાવી લેશો. થોડું લીંબુ નીચોવી લેજો અને આ ચાટને ખાશો તો તે તમારા શરીરનો સવારનો સૌથી શ્રેષ્ઠતમ નાસ્તો સાબિત થઈ શકે છે. ત્યાર પછી અઠવાડિયામાં એકાદ વાર ચણાના લોટમાંથી બનેલા પુડલા ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. તેમાં થોડી માત્રામાં અજમો અને થોડી પાલક ઉમેરી અને ખાશો તો તે એક સંપૂર્ણ સવારનો બ્રેકફાસ્ટ બની જશે. પછી આવે છે બપોરનું ભોજન. હવે બપોરના ભોજનની એટલે કે લંચની અંદર તમે જ્યારે લંચ કરો છો તેના પહેલાં તમારે લોકોએ એક મોટો વાટકો ભરી અને કાચું સલાડ ઋતુ અનુસારનું ખાવું જોઈએ, કે જેની અંદર કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, કોબી છે કે અન્ય કોઈ પણ તમને ભાવતું શાકભાજી છે તેને એક વાટકી ભરી અને ખાઈ લેશો તો તેનાથી તમારું પાચન તો મજબૂત થશે, સાથે સાથે તમારા શરીરની અંદર ડાયાબિટીસ કે અન્ય કોઈ પણ બીમારીઓ હશે તો તેમાં પણ તે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી બપોરના ભોજનમાં મિત્રો રોટલી ખાવાને બદલે ઘઉં ખાવાને બદલે ઘઉંને ખાવા જ છે તો અઠવાડિયામાં 1 થી 2 વાર ખાઓ. ત્યાર પછી અન્ય દિવસોની અંદર અન્ય અનાજ છે જેમાં મિલેટ્સ એટલે કે જાડા અનાજ છે તેનો સમાવેશ કરશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આમાં તમે લોકો બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે, આનો સમાવેશ કરી શકો છો. આના લોટમાંથી બનેલી રોટલી કે રોટલા ખાઈ શકો છો. જો આ શક્ય ન બને અને રોજે રોજ રોટલી જ ખાવાની છે તો રોટલીની માત્રા ઘટાડો. એનો મતલબ 4 રોટલી ખાવ છો તો હવે 3 રોટલી ખાઓ અને તેના બદલે તમારી શાકની જે માત્રા છે તેને વધારો. તેમાં 1 વાટકી ખાતા હતા તો તેને બદલે હવે 2 વાટકી ખાવાનું શરૂ કરી દો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આની સાથે સાથે સફેદ વસ્તુઓને અવોઇડ કરવાની છે. પણ કઈ સફેદ વસ્તુઓ? મેંદો છે, મીઠું છે, ખાંડ અને ચોખા. આ વસ્તુઓને સંપૂર્ણપણે ત્યાગ કરવાનો છે. પણ તેની સામે અમુક સફેદ વસ્તુઓ ખાવાની છે, પણ જેમ કે છાશ અને દહીં. જમતી વખતે એકાદ ગ્લાસ છાશ અથવા એકાદ વાટકી જેટલું દહીંનું સેવન કરશો તો તે તમારા પાચન માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કાચું સલાડ નથી ખાઈ શકતા તો સલાડનો સંભારો બનાવીને પણ આ સમયે સેવન કરી શકો છો. ભોજન કરી લો, પૂરું કરો, તેના 10 મિનિટ પછી એક મોટી ચમચી ભરી અને વરિયાળીને ખૂબ જ ચાવીને ખાવાનો આગ્રહ રાખશો તો તે તમારા પાચન માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો હવે સમય આવે છે સાંજનો. આ સાંજના સમયગાળા દરમિયાન તમારે લોકોએ શું કરવાનું છે? તો સાંજના સમયે મોટાભાગના લોકો છે તે એવી ભૂલ કરતા હોય છે કે કાં તો પડીકાબંધ ખોરાક સીધું પડીકું ખોડી અને ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો બજારમાં મળતો ખોરાક છે, કચરો ખોરાક છે તે ખાવાનો આગ્રહ રાખે છે કે જે લારીઓ પર મળે છે, અથવા ઘણા લોકો તો સીધો જ ઓનલાઈન ઓર્ડર કરી દે છે. મિત્રો આવું ન કરવું જોઈએ. તેના બદલામાં તમારે લોકોએ વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેને ખાઓ. એ શક્ય ન બને તો સીધા જ મખાણા જે આવે છે આ મખાણા લઈ અને તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે રોસ્ટ કરી લો, બરાબર રીતે શેકી લો અને તેના ઉપરથી થોડું સંચર છાંટી લો. અને હવે આ મખાણા ખાવાનો આગ્રહ રાખશો તો તેની સામે સારામાં સારી ચિપ્સ, સારામાં સારી વેફર પણ ટૂંકી પડશે અને તમારા શરીર માટે પોષક તત્વોનો તો ભંડાર છે જ. મિત્રો આ પ્રયોગ કરી લીધા પછી હવેનો જે નિયમ આવે છે તે આ બધા જ નિયમો પર ખૂબ જ સરળતાથી ભારે પડી શકે છે તેવો છે. કયો છે તે નિયમ એ જણાવી દઉં. મિત્રો હવે તમારે લોકોએ એક નિયમ રોજે રોજ જીવનમાં પાડશો ને તો પણ 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી શકશો. અને એ નિયમનું નામ છે દિવસનું છેલ્લું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી જ લેવાનું છે.
અને શક્ય હોય તો આ ભોજન પ્રમાણમાં હળવું રાખજો, જેમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે કે પછી પોહા છે, શાકભાજીનો સૂપ છે કે અન્ય એવી કોઈ પણ વસ્તુ કે જે પ્રમાણમાં પચવામાં હળવી છે. મિત્રો 7 વાગ્યા પહેલાં એટલા માટે કારણ કે કુદરતની ઘડિયાળ સાથે તમે લોકો જોડાયેલા રહો. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ને ત્યારે સૂર્યોદય થાય છે. સૂર્યોદય થાય છે ત્યારે તમારી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે અને જેમ જેમ સૂર્યાસ્ત થતો જાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ છે તે પણ અસ્ત થતી જાય છે. એટલા માટે સાંજે 7 વાગ્યા પહેલાં ભોજન કરી લેશો તો મોટામાં મોટો ફાયદો એ થશે કે આ ભોજન રાત્રે 10:30 કે 11 વાગ્યા સુધીમાં તો પચી જશે અને ત્યાર પછી નો જે સમય છે એ સેલ્ફ હિલિંગનો એટલે કે મહત્ત્વનો સમય શરૂ થાય છે. તમે ભલે સૂઈ ગયા હશો પરંતુ તમારું શરીર જાગૃત જ હશે અને તે પોતે હવે પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને પોતાની રીતે જ દૂર કરવા ધીમે ધીમે લાગશે. અને આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે બીજા દિવસે તમે લોકો જ્યારે ઉઠો છો ને ત્યારે એકદમ તંદુરસ્ત અને સ્ફૂર્તિમય અહેસાસ કરશો અને પગના દુખાવાઓની જે સમસ્યા હતી ને એ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે. મિત્રો તમે લોકોએ દાદા દાદી કે નાના નાનીનો અભ્યાસ કર્યો હશે ને તો તેમનું રૂટીન કંઈક આ પ્રમાણેનું જ હતું. આપણા ગામડાના લોકો આજે પણ આ રૂટીનને ફોલો કરે છે. મિત્રો આ કાંઈ વિશ્વાસ ન આવે તો ભારતના કે ગુજરાતના તમામ પ્રકારના ખેડૂતનું જીવન જોઈ લો તો તમને ખ્યાલ આવશે એ લોકો સાંજે 7 વાગ્યા પહેલાં પોતાનો ખોરાક પૂરો કરી જ લે છે. આનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તેઓ હંમેશા તંદુરસ્ત જીવન જીવી શકે છે. આ પણ 9 મહિનામાં આવે તો હજી એક ઉદાહરણ આપી દઉં કે પક્ષીઓ છે તે પોતાના માળામાં 7 વાગ્યા પહેલાં આવી જાય છે, પછી કોઈ જ પ્રકારની વસ્તુઓ છે તે ખાવાનો આગ્રહ નથી રાખતા અને એટલા માટે તો આવી ગંભીર બીમારીઓથી પણ તે બચી શકે છે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકોએ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.